હેલો દર્શક મિત્રો, તો આજે આપણે વાત કરવાના છે પીએમ યશસ્વી સ્કોલરશિપ યોજના વિશે. તો મિત્રો, આ છે એક શિષ્યવૃત્તિ યોજના જે અંતર્ગત તમને 1,25,000ની સહાય આપવામાં આવશે, સ્કોલરશિપ આપવામાં આવશે. તો દેશના બાળકોના ભવિષ્યને ઘડવા માટે પીએમ યશસ્વી સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના પીએમ યંગ અચીવર સ્કોલરશિપ એવોર્ડ તરીકે પણ ઓળખાય છે. આ યોજના દ્વારા ધોરણ 9થી 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી નિયત તારીખ પહેલાં કરી તેનો લાભ મેળવી શકે છે. તો ચાલો જાણીએ શું છે આ પીએમ યશસ્વી સ્કોલરશિપ યોજના 2023 અને તેના હેઠળ કેવી રીતે અરજી કરવાની છે. જો આપ અમારી ચેનલના નવા દર્શક હોય અને હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, કારણ કે અહીં તમને આવી જ માહિતીસભર વિડીયો મળતી રહેશે. પીએમ યશસ્વી સ્કોલરશિપ યોજના શું છે? તો આ યોજના સમગ્ર દેશના ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ધોરણ 9થી 11માં અભ્યાસ કરતા બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજના હેઠળ 85 લાખ વિદ્યાર્થીઓને લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ, જનજાતિ એટલે કે એસસી અને એસટી, અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી અને ગરીબ વર્ગ ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં મદદ મળી શકે એ માટે બનાવવામાં આવેલ છે. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવાનો હેતુ શું છે, જો એ જાણીએ તો અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકારો વિવિધ યોજનાઓ અને નિયમો હેઠળ શિષ્યવૃત્તિ આપે છે, પરંતુ રાજ્ય સરકારની યોજનાઓનો વધુ લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો નથી. વર્ષ 1944થી અત્યાર સુધી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં કોઈ મોટી પહેલ કરવામાં આવી નથી, જેના કારણે શિષ્યવૃત્તિ માટેની યોજનાઓને વર્તમાન સમયને અનુરૂપ બનાવવાની જરૂર છે. આ સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે, જેના દ્વારા વંચિત વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના સ્કોલરશિપ યોજનાને સંપૂર્ણ રીતે સરળ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ નાણાકીય સહાય શું આપવામાં આવે છે, જો એની વાત કરીએ તો આ યોજના હેઠળ ધોરણ 9ના વિદ્યાર્થીઓને દર વર્ષે 75,000 રૂપિયાની આર્થિક સહાય મળશે અને ધોરણ 11ના વિદ્યાર્થીને વાર્ષિક 1,25,000 રૂપિયાની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે. આ રકમ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવશે. પીએમ યશસ્વી યોજના હેઠળ રાજ્યોને માત્ર 40% યોગદાન આપવાનું રહેશે અને 60% ફંડ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. તો આ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ જો આપ લાભ લેવા માગો છો તો એના માટે તમારે એક એન્ટ્રન્સ ટેસ્ટ આપવો પડશે. યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ જેને કહેવામાં આવે છે, YET. તો એ માટેની જે એક્ઝામ તમારે આપવાની છે એની અંદર 4 વિષયની તમારે એક્ઝામ આપવાની છે: ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન. તો એની અંદર કુલ પ્રશ્નો કેટલા પૂછાશે અને એના માટે એના કેટલા ગુણ હશે એની જો વાત કરીએ તો પહેલો વિષય છે ગણિત, જેની અંદર કુલ પ્રશ્નો 30 પૂછવામાં આવશે. 120 માર્ક્સનું એ પેપર હશે તમારું. એના પછી વિજ્ઞાન છે, તો વિજ્ઞાનની અંદર 20 પ્રશ્નો પૂછવામાં આવશે અને 80 માર્ક્સનું પેપર હશે. સામાજિક વિજ્ઞાનની જો વાત કરીએ તો એ 25 પ્રશ્નો પૂછવામાં આવશે એમાં અને 100 ગુણનું એ પેપર હશે. અને સામાન્ય જ્ઞાનની જો વાત કરીએ તો એમાં 25 પ્રશ્નો પૂછવામાં આવશે અને એની અંદર તમારે 100 ગુણનું આ પેપર હશે, જેની તમારે એક્ઝામ આપવાની રહેશે. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટેની પાત્રતાની જો વાત કરીએ તો અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો જોઈએ. SAR, NT, SNT શ્રેણીના ઓબીસી, EBC અને DNT વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા પાત્ર રહેશે. પીએમ યશસ્વી યોજના 2023ના અરજદારોએ 2023ના સત્રમાં ધોરણ 10ની પરીક્ષામાં બેસવા માટે 8મું ધોરણ પૂર્ણ કરેલું હોવું જોઈએ. ધોરણ 9 અને 11માં ભણતા બાળકોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ અરજદારના માતા પિતાની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. ધોરણ 9 માટે અરજી કરનાર વિદ્યાર્થીઓનો જન્મ 1 એપ્રિલ 2004થી 31 માર્ચ 2008ની વચ્ચે થયેલો હોવો જોઈએ. ધોરણ 11 માટે અરજી કરનાર વિદ્યાર્થીઓનો જન્મ 1 એપ્રિલ 2004થી 31મી માર્ચ 2008ની વચ્ચે થયેલો હોવો જોઈએ. પીએમ યશસ્વી યોજનાનો મુખ્ય વિશેષતાઓ શું છે? તો આ જે યોજના છે એની મુખ્ય વિશેષતાઓની જો વાત કરીએ, આ ચાલુ કેમ કરવામાં આવી છે એની વાત કરીએ તો ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળી રહે, લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પૂરી પાડવામાં આવે અને બાળકોને શિક્ષણ
આપવા માટેની આ યોજના બનાવવામાં આવેલી છે. સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે, શિક્ષણથી વંચિત વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે જાગૃત કરવા માટે અને પાત્ર લાભાર્થીઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે આ યોજના ચાલુ કરવામાં આવેલ છે. પીએમ યશસ્વી સ્કોલરશિપ યોજના 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની જો વાત કરીએ તો ઉમેદવાર પાસે ધોરણ 10 પાસનું પ્રમાણપત્ર અથવા ધોરણ 8 પાસનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. ઉમેદવાર પાસે આવકનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. ઉમેદવારનું ઓળખ કાર્ડ અને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે. ઉમેદવાર પાસે નીચેનામાંથી ઓછામાં ઓછું એક પ્રમાણપત્ર હોવું જરૂરી છે, એટલે કે જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જેમાં એક છે ઓબીસી, એક છે ઈબીસી અને એક છે ડીએનટી, એસએઆર અને એનટી અને એસએનટીમાં કોઈ પણ એક પ્રમાણપત્ર તમારે જાતિ પ્રમાણપત્રની જરૂર પડશે. પીએમ યશસ્વી યોજના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની છે. તો પીએમ યશસ્વી યોજના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે અને કઈ વેબસાઇટ ઉપર જઈ અને તમે આ યોજના માટે તમારું ફોર્મ ભરી શકો છો એની જો વાત કરીએ તો આ યોજના જે સ્કોલરશિપની યોજના છે એનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે તમારે યશસ્વી યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે, જે મેં સ્ક્રીન ઉપર તમને આપેલી છે. yet.nta.ac.in આ વેબસાઇટની તમારે મુલાકાત લેવાની છે અને અહીંયાથી તમે આ ફોર્મ ફિલઅપ કરી આ યોજનાનો લાભ મેળવી શકો છો. મિત્રો, દરેક સરકારી યોજનાઓની માહિતી વોટ્સઅપ ગ્રુપ દ્વારા અને વોટ્સઅપ ચેનલ દ્વારા મેળવવા માટે આપ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ ચેનલ દ્વારા પણ જોડાઈ શકો છો. અને દરેક સરકારી યોજનાઓની માહિતી સૌથી પહેલાં વોટ્સઅપ ગ્રુપ દ્વારા અને વોટ્સઅપ ચેનલ દ્વારા આપ મેળવી શકો છો. આ માટે તમે અમારું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો, વોટ્સઅપ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને એ માટેની વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટેની જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ. તો ત્યાંથી આપ અમારી સાથે વોટ્સઅપ અને વોટ્સઅપ ચેનલ દ્વારા પણ જોડાઈ શકો છો.